અરવલ્લી જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ધામમાં જન્માષ્ટમી પર્વને લઈને ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। સમગ્ર નગર યુવા મંડળ દ્વારા આસોપાલવના તોરણોથી શણગારાયું છે, જ્યારે મંદિરમાં કૃષ્ણલીલાની ઝાંકી પ્રતિકૃતિઓ ભાવિકોમાં ભક્તિભાવ જગાવે છે। ખાસ કરીને 108 મટકીઓ સાથે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમ યુવાનોમાં ઉત્સાહભેર ચર્ચાનો વિષય બન્યો છે। સવારે 11 વાગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જન્મોત્સવના આગમન પર્વે ભક્તિ સંગીતનું રંગારંગ આયોજન પણ કરાયું હતું, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ભક્તિમય માહોલ ઉત્પન્ન કરશે। મંદિર ટ્રસ્ટ તરફથી ભગવાન શામળાજીને હીરા જડિત મુગટ અર્પણ કરવામાં આવશે। જય શામળિયા। આવતીકાલે આઠમનો પાવન પર્વ છે, તેવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શામળાજી યુવક મંડળ દ્વારા આસોપાલવથી આખું ગામ શણગારવામાં આવશે। 108 મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે। તેવામાં સવારે શોભાયાત્રા કાલે 11 વાગે આરંભ થશે અને 4 વાગે મંદિરમાં પરત ફરશે। અંદાજિત 201 કિલો અબીલ અને ગુલાલ ઉડાડવામાં આવશે। પૂરજોશથી તૈયારી ચાલી રહી છે અને પૂરે આધ્યાત્મિક રીતે અહીંયા તૈયારી ચાલી રહી છે। તેવામાં આપ સૌને શામળાજી યુવક મંડળ અને શામળાજી ગામ તરફથી અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। જય શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન શામળિયાને સોનાના અલંકારોથી અલંકૃત કરી સોનાનો મુગટ જે લગભગ 4-4.25 કરોડના ખર્ચે બનાવે છે, એ જન્માષ્ટમીના દિવસે ભગવાનને ધરાવવામાં આવશે। સોનાના અલંકારોને ભગવાનને ધરાવવામાં આવશે। એ સિવાય ફૂલો અને આસોપાલવના તોરણોથી મંદિરને સુસજ્જ કરાશે, સુશોભિત કરાશે। દિવસે બપોરે ગામના યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે, મટકી ફોડના કાર્યક્રમો થાય છે। સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ શો તો એ દિવસે વિશેષ 2 વાર ચલાવવું એવું અમે વિચાર્યું છે અને રાત્રે 9 વાગે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજન સંધ્યાનું સુંદર આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા થયું છે। રાત્રે 12 વાગે ભગવાનનો જન્મ અને 12:30 વાગે ભગવાનની આરતી થશે।